તમારું સ્વાગત છે મારી ચેનલ કાઠિયાવાડી ચટાકામાં। તો આજે આપણે ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક બનાવીશું। તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ। તેના માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 3 ટમેટા લીધા છે, 2 લીલા મરચાં લીધા છે, તેને સારી રીતે ઝીણા સમારી લેવાના છે। હવે આપણે વઘાર કરીશું। તો વઘાર માટે મેં અહીંયા 4 થી 5 ચમચી તેલ લીધું છે, તેમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, ચપટી કેવી આપણે હિંગ ઉમેરીશું। હવે આપણો વઘાર રેડી થઈ જાય એટલે આપણે જે ટમેટા કટ કરીને રાખેલા હતા તે આ વઘારમાં ઉમેરી દેવાના છે। ટમેટા વઘારમાં ઉમેર્યા બાદ તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું, 1 ચમચી મરચું પાવડર નાખીશું અને અડધી ચમચી ધાણા જીરું નાખીશું। આ બધા જ મસાલા નખાઈ ગયા બાદ આ શાકને ફરી પાછું એકવાર સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। શાક મિક્સ થઈ જાય આપણું એટલે આપણે તેની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે। પાણી ઉમેરાઈ ગયા બાદ આ શાકને 1 થી 2 મિનિટ માટે સારી રીતે મિક્સ કરી તેને 10 થી 15 મિનિટ માટે ધીમા ગેસ ઉપર ઢાંકીને ચડવા દેવાનું છે। આપણું શાક ચડીને તૈયાર છે। હવે આપણે ટમેટાની ખટ્ટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી અંદર ખાંડ ઉમેરવાની છે। ખાંડ ઉમેરાઈ ગયા બાદ શાકને મિક્સ કરી લેવાનું છે। શાક આપણું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર લીલી ફ્રેશ કોથમીર ઉમેરવાની છે। કોથમીર ઉમેરાઈ ગયા બાદ આપણે આ શાકને 2 થી 3 મિનિટ માટે એકદમ ધીમા ગેસે આ જ રીતે ખુલ્લું થવા દેવાનું છે। આ રીતે કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે આ શાકમાં રતલામી સેવ એડ કરવાની છે। અહીંયા મેં રતલામી સેવ લીધી છે, તમે રતલામી સેવની જગ્યાએ ઝીણી સેવ પણ લઈ શકો છો, પણ રતલામી સેવનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે। તમે પણ આ રીતે ટ્રાય કરજો એકવાર। તો ફ્રેન્ડ્સ, આપણું કાઠિયાવાડી સ્ટાઇલ સેવ ટમેટાનું શાક બનીને તૈયાર છે। તમને મારું આ શાક કેવું લાગ્યું જરૂરથી કહેજો અને તમે પણ ઘરે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। અને મારી ચેનલ તમને ગમી હોય અને મારા વિડીયો તમને ગમ્યા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચલો મળીએ બીજા વિડીયોમાં।